અમદાવાદના ઓઢવમાં વર્ષ 2017માં થયેલા ડબલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટે દોષિત બળદેવ ચૌહાણને ફાંસીની સજા ફરમાવી છે। વર્ષ 2017માં ઓઢવના બેલા પાર્કમાં બળદેવ ચૌહાણ નામના પ્રેમીએ પરિણીતાના પતિને સાસુની કુહાડી મારીને ઘાતકી હત્યા કરી હતી। આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે અનૈતિક સંબંધમાં બે નિર્દોષ વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે। આરોપી સામેનો કેસ રેર ઓફ ધી રેર છે, ત્યારે મૃત્યુદંડની સજા કરવી ન્યાય ઉચિત છે। ઓઢવમાં રહેતી પરિણીતાના પ્રેમીએ પહેલાં કુહાડી વડે પ્રેમિકાની સાસુ અને પછી પતિની હત્યા કરી હતી। ત્યારબાદ લાશને કોથળામાં મૂકીને પુરાવાનો નાશ કર્યો હતો। આ ઘટનાના 3 દિવસ બાદ લાશ સડેલી હાલતમાં મળી આવી હતી। મારે મોકલી દીધા બાદ આ બળદેવ બુધાજી ચૌહાણ ગુસ્સામાં આવી ગયો અને રાતના સમયે આ બળદેવ બુધાજી ચૌહાણ એમના ઘરમાં ઘૂસી ગયો અને આમને વારા પરથી કંચનબેનને પહેલા મારી નાખ્યા। 5 થી 6 ઘા એને માથામાં માર્યા, શરીરે માર્યા અને બાદ વિપુલ આવ્યો તો વિપુલને 2-3 ઘા મારી એને મોતને ઘાટ ઉતારી અને એને પુરાવાનો જે લોહી બધે આખી દિવાલે પડેલું હતું, ખાબોચિયા ભરાઈ ગયેલા હતા। ફાંસી આપવું એ અત્યંત જરૂરી છે કે આજના સમાજની અંદર લોકોને ડર છે ને એ કાયદા ઉપરથી હટી ગયો છે અને ગુનાનું પ્રયોજન સમાજમાં દિન પ્રતિદિન વધતું જાય છે, જેથી આ ફાંસી એને આપવી જ જોઈએ। કારણ કે રેર કેસમાં આ કેસ પડતો હોય જેથી એને ફાંસી થઈ શકે છે।